गुड मॉर्निंग गाइस, जय श्री कृष्ण। तो स्वागत है आप सबका एक नए ब्लॉग में। यस सो मॉर्निंग क्या समय? हाँ, वो कुछ बोल रहा है उसकी भाषा में। वैसे है ना, वो जय श्री कृष्ण भी बोलता है। नहीं, અહીંયા છું એને છે ને ક્યારનું મારા પાસે આવું ખબર નહીં, મારા પાસે હું જોયું છે। શું શું ઈ શું છે એમાં? તો ગાઈસ, હજી તો મમ્મી કેટલા વાગ્યા છે નથી ખબર। 9, 9:30 જેવો ટાઈમ થયો છે। વધારે 10:15। આ જો કાનુ અમને તમને અમારી ગાડી બતાવે। શું કાનુ ગાડી બતાવે છો? હે જય શ્રી કૃષ્ણ બોલો મમ્મી। એકદમ સંભળાણું મને। જય શ્રી કૃષ્ણ બોલો। હાચીને બોલો। લ્યો, સરસ, વેરી ગુડ। અને નીચે નાખવાનું હોય ને તો અમને બહુ ફાવે। ગમે એ વસ્તુ હોય ને લઈને ફટાફટ નીચે નાખી જ દેવાની। અને આ જો રમકડાનો ઢેર લાગ્યો છે આખા બેડ ઉપર, અને પૂર જોશમાં કામ હાલે છે। અને હજી છે ને કાનાભાઈ નાવાનું બાકી છે, કેમ કે આજે બધું કામ પતી ગયું ને પછી ભાઈ ઉઠ્યા હતા। તો હજી 10:15 થઈ ગયા છે અને મમ્મી હમણાં નવરાઈ દેશે। અને મમ્મી તે હું નવું ભરત કાઢ્યું છે? ખાટલીની ગાડી છે। ખાટલીની ગાડલી ભરવા કાઢી છે। બે હાહુઓન છે ને નવરું ગમતું નથી, એટલે એક વસ્તુ પતી જાય એટલે બીજી વસ્તુ કાઢી છે, એવું છે। તો આ ગાડલી હવે નવી કાઢી છે। અને આ જો કાનાભાઈનું કંઈક નવું વેન ચાલુ થયું છે, એટલે એની ડિમાન્ડ જો, એનો અવાજ જો, એટલે એની ડિમાન્ડ પૂરી થાય છે। અને એક બીજી વાત કે મેં તમને કીધું હતું ને કે દોરીને ઘૂઘરો આખો પૂરો થઈ જાય ને પછી હું તમને બ્લોગમાં બતાવીશ। તો આજે છે ને ફાઇનલી ઘૂઘરો અને દોરી ઘોડિયાની બંને પૂરું થઈ ગયું છે, અને હું તમને છે ને આખો બતાવીશ। અને તમે બધા કમેન્ટ કરીને મને કહેજો કે તમને લોકોને કેવો લાગે છે। અને ઓર્ડરે લેવાનો છે, મેં તમને કીધું છે। તો હું તમને પહેલાં છે ને ફટાફટ દોરીને ઘૂઘરો બતાવી દઉં। તો જો આખી દોરી છે ને બની ગઈ છે, અને બધા કલર એકદમ મસ્ત નાખ્યા છે અમારા સેટ વાઇઝ। અને જો કલરમાં છે ગ્રે કલર છે, લાઇટ પિંક કલર છે, મહેંદી કલર, મેથી પીળો ને ડાર્ક પિંક નાખ્યો છે। અને આ કોમ્બિનેશન જો નીચે જો, આની નીચે છે ને ગોળો એક પોરવી નાખ્યો છે, અને એમાં છે 2 ઘૂઘરી અને એક કોડી નાખ્યું છે। અને બધાની વચ્ચે છે ને અલગ અલગ કોમ્બિનેશન છે। આમાં દૂધિયા કલરની કોડી છે, તો આમાં વ્હાઈટ છે, આમાં પાછી દૂધિયા છે, આમાં પિંક કલરની છે। બધાની છે ને ઓલ્ટરનેટ નાખી છે। આમાં બ્લેક કલરની છે। તો જો અહીંયાથી છે ને દોરી ચાલુ થાય છે, અને આ બેમાં છે ને હજી ઘૂઘરી ને કોડી 2 બાકી છે, કેમ કે બેમાં છે ને ઘટી હતી એટલે। બાકી બધું થઈ ગયું છે। જો આખી દોરી બની ગઈ છે, બધી ફૂલ કલરે કલર। અને આ છે ને છેલ્લો ઘૂઘરો બનાવ્યો છે। આ તો છે ને બહુ સરસ દેખાય છે। જો બધા કલર એક સાથે હોય તો કેટલું મસ્ત દેખાય છે। મહેંદી કલર, પિંક કલર ને દૂધિયા। આમાં કેમ બધા બોલ્સ નથી બનાવ્યા, 3 જ કેમ બનાવ્યા છે? 3 જ બનાવ્યા, 3 કલર વધારે ગમતા હતા ને, પણ આમ કોઈ જો તો ખરી પણ બનાવી લાગે છે કેટલું સાજું। हाँ वो तो सही है, वो एकदम क्या बोलते झुमका लग रहा है, બહુ મસ્ત લાગે છે। ને મહેંદી કલર તો બધાથી વધારે સરસ લાગે છે, એકદમ લાઇટ। તો જો આખી દોરી આ ટાઈપની છે, અને તમારો સેટ જેવો હોય ને એવા કલર નાખવા હોય ને તો એવી ઊન નાખવાની। આ અમે છે ને અમારા સેટ વાઇઝ કલર નાખ્યા છે। તો દોરી તમને ગમી હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો કે દોરી કેવી બની છે। આ જો આખો ઘૂઘરો બની ગયો છે, ઉપર કડી, અને બસ નીચે જો આખો આજે પૂરો થઈ ગયો છે। ઉપર જો નાના નાના આ છે ને ફ્લાવર બનાવ્યા છે 2 પિંક કલરના, પછી નીચે આ 2 રિંગ નાખી છે, અંદરની નાની છે અને બહારની મોટી છે। તો આ જો પછી એમાં સાંકળી ગૂંથીને ઘૂઘરી નાખી છે, અને અંદર જો નાના નાના બટરફ્લાય નાખ્યા છે, અને મોટું એક બટરફ્લાય નાખ્યું છે। અને બધા બટરફ્લાયને જો પોતાની અલ્ટરનેટિવ મેચિંગની છે ને કોડી ટાંકી છે। અને આ બધા જો ગોળા પરવા છે એની બહાર છે ને લેયર બનાવ્યું છે બધા। જો એમાં એક મૂકીને એક કલરિંગ છે, અને એક મૂકીને એક વ્હાઈટ છે। જો બધાની સાથે કોડી ને 2 ઘૂઘરી, અને આખો ઘૂઘરો જો બહુ મસ્ત લાગે છે એકદમ। આમ શું કહેવાય મમ્મી, શું કહેવાય આને? એમ નહીં, આમ કેવો લાગે? મસ્ત મસ્ત। જો તો નાના છોકરા છે ને આ કલર જોઈને જ એટલા ખુશ થઈ જાય ને
કે રોતા હોય ને તો બંધ થઈ જાય. હા, હવે આપણે છે ને આપણું આવે ને ત્યારે જોઈએ છીએ કે આ ઘૂઘરાને જોઈને રોતું બંધ થઈ જાય છે કે નહીં. અને આ ઘૂઘરાનો પણ ઓર્ડર લેવાનો છે, તો જેને આ ઘૂઘરો ગમે ને એ તે કમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો અને તમારે બનાવડાવવો છે કે નહીં, બધું કહેજો મને, બરાબર. તો જી ગાય, સાંજના જો 10 વાગી ગયા છે અને અમે છે ને થોડીક વાર પહેલાં જ હજી ફ્રી થયા છીએ, કેમ કે પહેલાં અથર્વ ભાઈનું જમણવાર પતે પછી અમે બધા જમવા બેસીએ એટલે છે ને અમારે થોડુંક લેટ થઈ જાય રોજ. તો છે ને હજી થોડીક વાર પહેલાં નવરા થયા અને બસ જો ઘરે હું ને મારી મમ્મી બે જ છે. મારી મમ્મી જો એનો ફોન ઘુમાડે છે અને હું વિડીયો બનાવું છું. જેન્ટ્સ બધા 12 વાગ્યા છે અને અથર્વને લઈને મમ્મી પપ્પા ગાડીમાં આટો મરાવા ગયા છે. આ છે ને ભાઈએ બહુ તોફાન કર્યા છે અને બહુ રમ્યો છે. એની પાછળ જેટલા જણા હોય ને બધા થાકી જાય એટલું એ છે ને શું કહેવાય રમે છે. એવું રમે મતલબ તોફાન કરે, ભરાડી, બધાની વસ્તુ લેવી હોય, એની પાસે વસ્તુ હોય ને એ એને બીજાની જોતી હોય, આવું કરે. અને નીચે જાય ને તો એની વસ્તુ એને કાંઈ ન રમવી હોય, બધી વસ્તુ એને બીજાની જ જોતી હોય, આવું કરે. એટલે નીચે જે લઈ જાય ને એનું તો આમ શું કહેવાય ખાવાનું બધું પચી જાય એટલું એ દોડાવે નીચે જાય ને ત્યારે. એવું છે, બધા ધરાઈ રહ્યા છે. આજ તો મારી મમ્મી થાકી ગઈ છે અને પગ દુખવા માંડ્યો છે એટલે એ જો સૂતી એનો ફોન જોવે છે ને હુંય લાંબી થઈ ગઈ છું. આજ મને થોડોક પગ દુખે છે, હુંય લાંબી થઈને જો આરામ કરું છું ને બીજા બધા 12 વાગ્યા છે. હવે બસ થોડીક વાર છે પછી બધા સૂઈ જશે. તો ચાલો મળીશું કાલે આવતા નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. અને તમને દોરી અને ઘૂઘરો બતાવ્યો છે એના માટે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જો તમને ગમતું હોય તોય કમેન્ટ કરજો, તમારે ઓર્ડર આપવાનો હોય તોય કમેન્ટ કરજો. એમાંથી કલર બધું ચેન્જ થઈ જશે, એ તો મેં તમને કીધું જ છે. તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટમાં. આવજો, બાય બાય, ટાટા, થેન્ક યુ, ગુડ નાઇટ.